शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लंबोदरपदाम्बुजम्। હવે સાધન ચતુષ્ટય સંપત્તિમાં મુમુક્ષુત્વની ચર્ચાનો પ્રારંભ થાય છે. વિવેક વૈરાગ્ય સમાધિ ષટ્ સંપત્તિ આની ચર્ચા પૂરી થઈ. મુમુક્ષુ 57 પાના પર 226માં શ્લોકથી મુમુક્ષુત્વ કોને કહેવાય એની વ્યાખ્યા શ્લોકમાં કરે છે. ગ્રંથકાર કહે છે બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનાત યદ્વિદ્વાન મોક્તુમિચ્છતિ સંસાર પાશબંધં તમ मुमुक्षुत्वं निगद्यते। તમને ભણતા છે બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનાત યદ વિદ્વાન મોક્તુમિચ્છતિ. વિદ્વાન મોક્તુમિચ્છતિ. વિદ્વાન એટલે કે વિવેકી પુરુષ મોક્તુમિચ્છતિ મુક્ત થવા ઈચ્છે છે. શેમાંથી? સંસાર પાશબંધમ. આ સંસારના જે પાશરૂપી જે બંધન છે એને એમાંથી મુક્ત થવા ઈચ્છે છે, તોડવા ઈચ્છે છે. કે સંસારના પાશમાંથી બધા મુક્ત થવા ઈચ્છે છે. જે કોઈ મનુષ્ય જન્મ્યો છે મુમુક્ષુ જે છે અર્થાત મુક્ત થવાની ઈચ્છા તો પ્રત્યેક મનુષ્ય ધરાવે જ છે. અને એના દરેક કર્મમાં મુક્ત થવાની ઈચ્છા એનો પડઘો કોઈ રીતે પડી જ રહ્યો હોય છે. કોઈ પ્રકારના બંધનનો આપણને અનુભવ થાય એ બંધન ચાલે એટલે એ બંધનમાંથી મુક્ત થવા આપણે ઈચ્છે છીએ. એટલે એમ લાગે આપણને કે ગરીબાનું બંધન છે તો આપણે ધન મેળવવા ઈચ્છે, નવાઈનું બંધન છે તો શક્તિ પામવા ઈચ્છે, કોઈ આપણને પૂછતું નથી ઓળખતું નથી તો આપણે કીર્તિ પામવા ઈચ્છે. આ દુનિયામાં બહુ દુઃખ છે, દુઃખ મને સ્વર્ગ પામવા ઈચ્છે. આમ દરેક કશું પ્રાપ્ત કરવાની ઈચ્છાની પાછળ પણ કશીક પ્રકારની ઉણપમાંથી કોઈ પ્રકારના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા તો રહેલી જ છે.
આ રીતે પ્રત્યેક મનુષ્ય મોક્ષ ઈચ્છે છે, મુક્તિ ઈચ્છે છે. મુક્તિ એ દરેકને સ્વભાવથી પ્રિય છે. એનું કારણ પણ છે, કારણ કે મુક્તિ વાસ્તવમાં આપણું સ્વરૂપ જ છે. અંતેથી સ્વરૂપ માટે, સ્વભાવ માટે બધાને સ્વાભાવિક પ્રેમ હોય. અંતેથી દરેકને મુક્તિ પ્રિય છે, સુખ પ્રિય છે, કારણ કે મુક્તિ કહો, સુખ કહો, આપણો સ્વભાવ છે. પરંતુ વેદાંતની સંદર્ભમાં મુમુક્ષુ કોને કહેવાય? જેની મુમુક્ષા અર્થાત મુક્ત થવાની ઈચ્છા, જિજ્ઞાસા અર્થાત જ્ઞાનની ઈચ્છામાં ફેરવાય છે, એને આપણે મુમુક્ષુ કહીએ. તો એટલે કે બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન અહંકારાદિ દેહાંત બંધાન અજ્ઞાન કલ્પિતાન, અહંકાર દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન સ્વસ્વરૂપાબોધેન મોક્ષમિચ્છા મુમુક્ષુતા. વિવેક છોડાવણીમાં મુમુક્ષુતા કે જે મુમુક્ષુત્વની આ પ્રકારની વ્યાખ્યા કરે, આવી જ વ્યાખ્યા કરે. અહંકારાદિ દેહાંતાન બંધાન, અહંકારથી માંડીને દેહ સુધીના જે કે બંધ છે, અજ્ઞાન કલ્પિતાન, વાસ્તવ બધા અજ્ઞાનથી કલ્પાયેલા છે. એટલે દેહ કે આપણને બંધન ઉત્પન્ન કરતો નથી. દેહ આપણને બંધન ઉત્પન્ન કરનારો લાગે તો અજ્ઞાનને કારણે, દેહમાં અહમ બુદ્ધિ હોવાને કારણે આ દેહ જાણે કે બંધન ઉત્પન્ન કરનાર લાગે છે. દેહ તો વિચારો ભગવાને આપેલી ભેટ છે, ઉપયોગી છે. દેહ કે આપણે નડતો નથી. કારણ કે તને શું નડે છે? તું શું કરે અહીંયા દૂર જવાનું? કે તને શું નડે છે? એક મહાત્મા બહુ ફરિયાદ કરતા છે, આ દુષ્ટ દેહ મારી વશમાં આવે છે. બિચાર દેહ શું ગુનો કર્યો? એને તો આટલી જિંદગી તમારી સેવા કરે છે અને કરી રહ્યો છે. એટલે દેહ કે બંધન કરે છે એવું નથી હોતું. દેહમાં અહમ ભાવ બંધન કરનાર છે. જે અહમ ભાવ અજ્ઞાનમાંથી જન્મેલો છે. તે રીતે પછી મનમાં, બુદ્ધિમાં આ બધો જે અહમ ભાવ છે, એને કારણે મનુષ્યને એક અલ્પતાની લાગણી થતી હોય છે કે હું દેહ જેવડો જ છું. દેહમાં અહમ ભાવના કારણે હું જાણે કે દેહ જેવડો જ હોઉં એવું જ મારી જાત વિશે માનું છું. એ હકીકત નથી, પણ માનું છું. અંતેથી દેહની બધી મર્યાદાઓથી પીડાવું છું અને પછી મર્યાદામાંથી મુક્ત થવા ઈચ્છું છું. અહંકારાદ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન, આ બધા બંધ તો અજ્ઞાનની કલ્પના છે. એટલે સ્વસ્વરૂપાબોધે અને મોક્ષમિચ્છા. એટલે આ પ્રકારનો વિવેક જન્મવો કે બંધનની જે લાગણી અનુભવી રહ્યો છું એ અજ્ઞાનને કારણે છે. આ શ્લોકમાં કહ્યું બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનાત, કે ખરેખર મને મુક્ત કરનાર તો બ્રહ્મને આત્માના એકત્વનું જ્ઞાન છે. એ જ્ઞાનના અભાવમાં અજ્ઞાનને કારણે જ આ બંધન અનુભવી રહ્યો છું. એટલે આ પ્રકારનો વિવેક મનુષ્યના મનમાં જન્મે કે બધા બંધનનું કારણ, છેવટ દુઃખનું કારણ તો અજ્ઞાન જ છે, જો કોઈ કારણ નથી. એ બહુ મોટી સિદ્ધિ છે, બહુ જ મોટી વસ્તુ છે કે જીવનમાં જે કંઈ બંધન મને ચાલે છે, દુઃખ ચાલે છે, બધાનું કારણ જ્ઞાન છે, બીજું કાંઈ નથી. આત્માનું જ્ઞાન. અને કઈ વસ્તુ મને બંધન લાગે જન્માવે છે? અલ્પતા મને બંધન લાગે જન્માવે છે, એ દુઃખ જન્માવે છે. તેથી હું બ્રહ્મ છું, આનંદ છું, પૂર્ણ છું. બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન, બ્રહ્મને આત્મના ઐક્યની હું બ્રહ્મ છું એ પ્રકારના તો વિજ્ઞાનથી વિદ્વાન મોક્ષમિચ્છતિ. વિદ્વાન એટલે વિવેક પુરુષ જે આ જ્ઞાનથી મુક્ત થવાય છે. તત મુમુક્ષુત્વ સંસાર પાશબંધમ મોક્ષમિચ્છો. આ સંસાર રૂપી પાશ છે એ બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે. તત મુમુક્ષુત્વ નિગદ્યતે, એને મુમુક્ષુત્વ કહેવામાં આવે છે. મુમુક્ષ મોક્ષમિચ્છા મુમુક્ષ એવું કહેવામાં આવે.
મોક્ષમિચ્છા મુમુક્ષા, મુક્ત થવાની ઈચ્છાને મુમુક્ષા કહેવામાં આવે. આમ તો મોક્ષ શબ્દ મોક્ષ ધાતુમાંથી જ બનેલો છે, પણ છતાં મુમુક્ષા એટલે તો પછી તો મોક્ષની ઈચ્છા એવું ઈચ્છા, તો મોક્ષમ ઈચ્છા સમજાય છે. વિવેક છોડામણીનો સ્પષ્ટ કહ્યું મોક્ષમ ઈચ્છા મુમુક્ષા. એટલે સામાન્ય સમજ એવી છે કે આ મોક્ષ શબ્દ છે એ મૂચ ધાતુમાંથી આવે, બધું થતું નથી. મૂચ ધાતુને પ્રત્યય લગાડવાથી મોક્ષ શબ્દ બનતો નથી. મોક્ષ ધાતુને પ્રત્યય લગાડે મોક્ષ શબ્દ બને છે. મૂચ ધાતુમાંથી મુક્તિ બને છે, પણ મોક્ષ નથી બનતો. ચાલો, મુક્તમિચ્છા એટલે મુક્ત જ્ઞાનથી આપણા જીવનમાં કે સંસારના બંધનમાંથી, જ્ઞાન વડે બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છાને મુમુક્ષતા કહેવાય છે. એ તો બહુ મોટો વિવેક છે. જે પ્રકારનો વિવેક અર્જુનમાં જન્મેલો આપણે જોઈએ ભગવદ્ ગીતાની અંદર કે અર્જુનનું કેવું એક પ્રકારનું રૂપાંતર થયું, પરિવર્તન આવ્યું, અને શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્ન, ભગવાન આપણને ઉપદેશ કરવા, એટલે જેથી એ જ્ઞાનથી હું મુક્ત થઈશ એ પ્રકારની સૂચના આવે. જીવનની બધી વસ્તુ પ્રાપ્ત કરવા છતાં હું મુક્ત થવાનું નથી. નહીં પ્રપશ્યામી મા પનુદ્યા, મને આ લોકનું સ્વર્ગનું બધું રાજ્ય મળે તો પણ હું આ દુઃખમાંથી સંતાપમાંથી મુક્ત થવું એવું હું જોતો નથી. અને તેથી એ પ્રકારનો વિવેક એનામાં જન્મે છે. તો બ્રહ્માત્મૈક ખાલી એ પણ નહીં, બ્રહ્માત્મૈક વિજ્ઞાન, બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાનાત, બ્રહ્મને આત્માના ઐક્યના વિજ્ઞાનથી મુક્ત હોય છે. આટલી બધી મોટી સમજ પડી કે હું જે પીડાઈ રહ્યો છું એ બ્રહ્મને આત્માને જોયા, બ્રહ્મને પોતાના કરતા જુદું માનવાને કારણે દુઃખ અનુભવી રહ્યો છું. વાસ્તવમાં બ્રહ્મ મારું સ્વરૂપ જ છે અને મારી જાતને હું જીવ માનું છું એટલા માટે હું દુઃખી થઈ રહ્યો છું. આ તો બહુ જ મોટી સમજ છે. આને જ ખરેખર ઇમોશનલ મેચ્યોરિટી, અંતઃકરણ શુદ્ધિ, એ અંતઃકરણમાં જ્ઞાન વાળાની ઈચ્છા જન્મે, આ પ્રકારની સૂઝ જન્મે. એ મુમુક્ષુતા એનું મહત્વ સમજાવતા પછીના શ્લોકમાં કહે છે સાધનાનાં તુ સર્વેષાં મુમુક્ષા મૂલ કારણમ અનિચ્છોર પ્રવૃત્તસ્ય ક્વ શ્રુતિઃ ક્વનુ તત્ફલમ. સાધનાનાં તુ સર્વેષાં મુમુક્ષા મૂળ કારણમ. બધી જે સાધનો કરતા હોઈએ આપણે એ બધાનું મૂળ કારણ તો મુમુક્ષા અર્થાત મુક્ત થવાની ઈચ્છા બધા સાધનોનું મૂળ કારણ છે. હવે આ મુમુક્ષ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાને અહીંયા આગળ એક સાધન કહેવામાં આવ્યું છે. સાધન ચતુષ્ટયમાં વિવેક તો સમજી શકાયો છે, વૈરાગ્ય સમજાયો છે, અમારી સમાધિ ષટ્ક સંપત્તિ પણ સમજાવે છે. તો મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા. આ ઈચ્છાને સાધન કેવી રીતે કહી શકાય? સાધન એને કહેવાય જે કરવામાં આપણે સ્વતંત્ર હોય. પણ મોક્ષની ઈચ્છા તો એની જાતે જન્મતી હોય છે. ઈચ્છા આપણે જન્માવી ના શકીએ. આપણે વિવેક કરી શકીએ, એને કારણે આપણે વૈરાગ્ય પ્રાપ્ત કરી શકીએ, દોષ દર્શન કરી શકીએ, વિવેક કરી શકીએ, નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક કરી શકીએ. એ દ્વારા અનિત્ય વસ્તુમાં દોષના દર્શન કરી શકીએ અને વૈરાગ્ય જન્માવી શકીએ. એ દ્વારા શમ દમ બધું આપણે આ દરેકમાં આપણું કર્તૃત્વ રહેલું છે. માટે તે સાધન આપણે કરી શકીએ.
પણ જેને મુમુક્ષા કહેવામાં, મોક્ષની ઈચ્છા, આ ઈચ્છામાં તો આપણું બી કર્તૃત્વ નથી, આપણી સ્વતંત્રતા નથી. જેવી રીતે બીજી ક્ષણે મારા મનમાં કયા પ્રકારનો વિચાર જન્મશે એવું નક્કી ન કરી શકું, તેવી રીતે બીજી ક્ષણે મારા મનમાં કેવી ઈચ્છા જન્મશે એવું નક્કી ન કરી શકું. તો ઈચ્છાને સાધન કોને કહેવાય? જેનું અનુષ્ઠાન કરવું મારા હાથમાં હોય એને સાધન કહેવાય. કોઈ ઈચ્છા કરવી મારા હાથમાં નથી. ઈચ્છા કરવી મારા હાથમાં, ઈચ્છા જન્મે તો જન્મે. એટલે એનો અર્થ એવો હતો કે ભાઈ આપણે શું કરી શકીએ? એવું કંઈક કરી શકીએ જેને કારણે આપણા મનમાં મોક્ષની ઈચ્છા જન્મે, એવું કહે છે લોકો. મુમુક્ષાને જયારે એક સાધન ગણવામાં આવ્યું ત્યારે એ થયો કે આપણે એ પ્રકારનું સાધન કરવું જોઈએ જેથી આપણા મનમાં મોક્ષની ઈચ્છા જન્મે. તો મોક્ષની ઈચ્છા કે જ્ઞાનની ઈચ્છા જન્મે. બ્રહ્માત્મૈકત્વ વિજ્ઞાન, બ્રહ્મના આત્માના ઐક્યના જ્ઞાનની ઈચ્છા જન્મે. એવું ક્યારે જન્મે? સત્વાત સંજાયતે જ્ઞાન. જે મન જયારે સાત્વિક બને ત્યારે એમાં જ્ઞાનની ઈચ્છા જન્મે. એટલે આપણે તો માત્ર મનને સાત્વિક બનાવી શકીએ, પછી એમાં ઈચ્છા જન્મે. આ મનને સાત્વિક બનાવવું એમાં આપણું કર્તૃત્વ છે. આપણા મનમાં જે ઈચ્છા જન્મતી હોય છે એ ઈચ્છા તો મનની અવસ્થા પર આધારિત છે. આ મનમાં રજોગુણ હોય તો એમાં આપણે ઈચ્છીએ કે નહીં ઈચ્છીએ ભોગની ઈચ્છા જન્માય. લોભ પ્રવૃત્તિરારંભ. આમ જ્યાં રજોગુણની પ્રધાનતા લોભ જન્મવાની, પ્રવૃત્તિ અનેક પ્રકારની થવાની, એવું થવાનું છે. તો જ્યાં સત્વગુણની પ્રધાનતા ત્યાં જ્ઞાનની ઈચ્છા જન્મવાની. એટલે આપણા અંતઃકરણને સાત્વિક બનાવવું એ આપણા હાથમાં છે. એ રીતે આ બ્રહ્મના આત્માના એકત્વના જ્ઞાનની ઈચ્છા જન્માવી, કે બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા જન્મી, આત્મજ્ઞાનની ઈચ્છા જન્મી. એટલા ઈચ્છાને કારણ કહેવામાં આવ્યું. સાધનાનામ તો સર્વેષામ મુમુક્ષા મૂળ કારણ. કોઈ પણ સાધનોનું મૂળ કારણ તો ઈચ્છા જ છે ને. કોઈ પણ કર્મ આપણે કરતા હોઈએ એ કર્મની પાછળ કોઈને કોઈ ઈચ્છા રહેલી છે. દરેક કર્મનો પ્રેરક હોય તો ઈચ્છા રહેશે. ઈચ્છા વગર કોઈ કર્મ થતું નથી. આપણે કર્મનો પ્રારંભ કરીએ ને અધવચ્ચે ઈચ્છા જતી રહે તો એ કર્મ પણ પછી અટકી જતો હોય છે. ઈચ્છા જ કર્મને ખરેખર પ્રેરણા કરતી હોય છે. ઈચ્છા જ કર્મને ખરેખર ધકેલતી હોય છે. નહીં કશ્ચિત ક્ષણ જાત તિષ્ઠતિ અકર્મકૃત કાર્ય તે આવશ્યક કર્મ. આ ઈચ્છા આપણને પરવશ બનાવીને આપણી પાસે કર્મ કરાવે છે. ઈચ્છા જન્માવી એટલે પછી આપણું કામ થઈ ગયું. એટલે જિજ્ઞાસા એટલે એટલા માટે કહ્યું કે સન પ્રત્યય લાગ્યો. જ્યાં સુધી ઈચ્છા પૂરી ન થાય સુધી જિજ્ઞાસા રહેવાની છે. તેથી જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી એ જ્ઞાનની ઈચ્છા યાદ કરવાની અને આપણને ઈચ્છા પૂરી કરવા માટે જે આવશ્યક હોય એ પ્રકારનું કર્મ કર્યા કરવાની. ઈચ્છા જિજ્ઞાસા એ અવગતિ પર્યંતમ. અવગતિ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જિજ્ઞાસા ચાલુ જ રહે. કોઈ પણ ઈચ્છા જ્યાં સુધી પૂરી ન ત્યાં સુધી ચાલુ જ રહે. તો ઈચ્છા જે છે એ બધી પ્રવૃત્તિનું મૂળ કારણ છે. તો સાધના માટે પણ, અને હું તો કહું છું વિવેક વૈરાગ્ય આ બધું કરવા માટે પણ ઈચ્છા જોઈએ. એટલે કંઈક તો મોક્ષની ઈચ્છા જોઈએ. ભલે આમ તો મોક્ષાને ચોથું સાધન કહેવામાં આવ્યું. એમ ના માનવું કે આ બધું કર્યા પછી મોક્ષા જન્મ છે. દરેક વસ્તુ આપણા મનમાં ઓછી વસ્તી માત્રામાં હાજર હોય છે. આપણનો વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ આ બધી વસ્તુ અને મોક્ષત્વ પણ ઓછી વસ્તી માત્રામાં રહેલું જ હોય છે. એ જે કંઈ માત્રામાં એ નહીં બતાવશે કે મોક્ષતાને અત્યંત તીવ્ર અને મંદ અને અતિમંદ એવું બધું કહેવામાં આવશે. જેટલા પ્રમાણ મોક્ષની ઈચ્છા હોય એટલા પ્રમાણ આપણને એ સાધનમાં પ્રેરાય. સાધનાનામ સર્વેષામ મોક્ષા મૂળ કારણ કહો કે પ્રધાન કારણ કહો. બધા સાધનોની પાછળ મોક્ષ એટલે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા
આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા એ મૂળ કારણ છે, પ્રધાન કારણ છે. અનિચ્છો અપ્રવૃત્ત છે. જો ઈચ્છા જ ના હોય તો પ્રવૃત્તિ પણ ના હોય. એ કહેવા માટે આપણને કહે છે કે જગતનું સર્જન પણ ઈચ્છાના પરિણામે જ થયું. શું કામયત બહુશ્યામ પ્રજાયતિ. આ પરમાત્મામાં ઈચ્છા જન્મી, બહુ બની જવું, જન્મ લો. તો દૈક્ષત એની ઈચ્છા કર્યું, સંકલ્પ કર્યો, બહુશ્યામ. આમ ભગવાનના મનમાં પણ આવી રીતે ઈચ્છા જન્મે ત્યાર પછી સર્જન થાય. એ કહેવા માટે કે દરેક કર્મની પાસે ઈચ્છા રહેલી હોય છે. આ સર્જનના કર્મની પાસે પણ ઈચ્છા રહેલી હોય છે. ઈચ્છા ક્યાં આવી જુદી વાત છે સર્જન માટે, પણ તેવી રીતે આપણે જે કંઈ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં કરીએ, આધ્યાત્મિક સાધનો કરીએ, એની પાસે ઈચ્છા રહેલી હોય. લોકો કેટલી તપસ્યા કરતા હોય, કેટલા બધા ઉપવાસ કરતા હોય, કેટલા જપ કરતા હોય, જાતનું બધું કરતા હોય. એની પાછળ કોઈક એવી પ્રેરક પણ હોવું જ જોઈએ. એમને આ પ્રકારે કોઈક ધકેલનારી કોઈ ઈચ્છા હોવી જોઈએ તો જ માણસ કરે ને. ભૂખ્યું શું કામ માણસ રહે? 1 દિવસ 2 દિવસ 8 દિવસ શું કરવા રહે? કલાકોના કલાકો જપ કરે, આ બધું કરે, કેટલો બધો શ્રમ લે. કારણ કે તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. કઈ તીવ્ર ઈચ્છા હોવી જોઈએ કશું પ્રાપ્ત કરવાની. કોઈ કહી રાખ્યું છે કે આમ કરીશું તને પેલું મળશે, આમ કરીશું પેલું મળશે, આમ કરીશું પેલું મળશે. આમ ઈચ્છા જે છે એ વાસ્તવમાં બધી પ્રવૃત્તિનું પ્રેરક છે. અનિચ્છો અપ્રવૃત્ત છે. જેનામાં ઈચ્છા નથી એનામાં પ્રવૃત્તિ નથી. અપ્રવૃત્ત છે, જેમાં પ્રવૃત્તિ નથી. કોઈ શ્રુતિ શાસ્ત્રો ભલે ગયા તો એનો શું ઉપયોગ ના છે? એના માટે શ્રુતિ ક્યાં છે? શ્રુતિ શ્રવણ ક્યાં છે એમ કહી શકાય કે શ્રુતિ પણ ક્યાં છે, ઉપનિષદ પણ ક્યાં છે? ક્યાં છે એટલે શું ઉપયોગ ના છે? બધી વસ્તુઓ આપણી પાસે, આપણા ઘરની અંદર પણ ભલે મોટી લાઇબ્રેરીમાં સેંકડો પુસ્તકો મૂકેલા, તો શું કરવાના એને? એ પુસ્તકોને શું કરવાના? આપણને જ્યાં સુધી જ્ઞાનની ઈચ્છા ના હોય, અભ્યાસ નહીં કે વાંચવા, એટલા બધા પુસ્તકો શું કરી શકે? ભલે બધા વેદ રહ્યા, ઉપનિષદ બધું રહ્યું, પણ જ્યાં સુધી આપણને જ્ઞાન છે તો એ જ્ઞાનના સાધનો છે. શ્રવણ પણ જ્ઞાનનું સાધન છે. પણ શ્રવણમાં શ્રવણ આપણે ક્યારેય કરવા પ્રેરાઈએ? શ્રવણ કરવું એ સરળ વસ્તુ તો નથી. જે જમાનામાં ગ્રંથ રચાયો તે જમાનામાં તે સરળ ન હતું. તદ્વિજ્ઞાનાર્થમ સદગુરુમેવા વિગચ્છેત. જ્ઞાન પ્રાપ્ત કરનાર ગુરુ પાસે જવું પડે એટલે ઘણું બધું કરવું પડે. કદાચ ઘર છોડવું પડે, કદાચ સંન્યાસ લેવો પડે, ઘણી બધી વસ્તુ કરવી પડે. અને તો એ બધું કરવા ક્યારેય કોઈ માણસ તૈયાર થાય જ્યારે એ પ્રકારનું એક તીવ્ર ઈચ્છા પાછળ એને જયારે પ્રેરણા કરતી હોય, ત્યારે તીવ્ર ઈચ્છા જયારે એને સારા પરવશ બનાવતી હોય ત્યારે જ કરી શકે. અનિચ્છો અપ્રવૃત્તસ્ય કિમ શ્રુતિ. જેનામાં ઈચ્છા નથી, એનામાં પ્રવૃત્તિ નથી, એના માટે શાસ્ત્રો શું ઉપયોગી થવાના છે? કોનું તત્ફલમ. અને શાસ્ત્રનું શ્રવણ કરે, અધ્યયન કરે, જ્ઞાન પ્રાપ્ત કરે તોનું ફળ મળે, મોક્ષ એવું ફળ મળે. બધું હાજર છે, તેને કરવાનું શું? આબો આપણી સામે છે, ફળ લટકે છે ને બધા. પપૈયો છે, ફળ લટકે છે, બધા બહુ ફળ તો લટકે છે. ઈચ્છા જન્મવી જોઈએ ને તો કઈ ઝાડ પર ચડે તો ભાઈ ફળ તોડી લાવે તો એનો સ્વાદ લઈ શકે. ઈચ્છા જ નથી જન્મે. જ્યાં તમો ગુણનું સામ્રાજ્ય હોય મન વગર કોઈ ઈચ્છા ના હોય, કોઈ જાતની પ્રેરણા હોય નહીં, એટલે કોઈ પ્રવૃત્તિ અપ્રકાશ અપ્રવૃત્ત છે. પ્રમાદ મોહ મોહ, પ્રમાદ, આલસ્ય, નિદ્રા, પ્રમાદ આ બધું તમો ગુણમાં હોય. એનો પ્રકાશ જન્મે નહીં એટલે કોઈ સમજ ના જન્મે અને કોઈ પ્રવૃત્તિ પણ ના જન્મે. એટલે કે ક્વશ્રુતિ કોઈ તત્ફલમ. તો શ્રવણ જયારે ના થાય ત્યારે જ્ઞાન ક્યાંથી થાય? જ્ઞાન ના થાય તો એનું ફળ ક્યાંથી મળે? એટલા માટે બધા સાધનોમાં આ મોક્ષ અને પ્રધાન ઈચ્છાને, મોક્ષની ઈચ્છાને પ્રધાન કારણ કહેવામાં આવ્યું. એ નથી હોતી તો શ્રવણ થતું હોય તો પણ બધું હોતી હૈ ચલતી હૈ એ પ્રકાર થતું હોય છે.
કહે છે આગળ કે ચાલે છે, બરોબર છે, સારી પ્રવૃત્તિ છે, સમય પસાર કરવા માટે સારી પ્રવૃત્તિ છે, પણ બાકીની બીજી બધી વસ્તુ પણ ચાલ્યા કરતી હોય એવું પણ થતું હોય, એવું ગ્રંથકાર પોતે જ વર્ણન કરશે. તો હવે આ મુમુક્ષા જે છે ને એને એનું વર્ગીકરણ કરે છે. કહે છે અહીંયા આગળ તીવ્ર મધ્યમ મંદાથી મંદ ભેદા ચતુર્વિધા મુમુક્ષા તત્પ્રકારોપી કીર્ત્યતે શ્રૂયતાં બુધૈ. તીવ્ર, મધ્યમાં, મંદ, અતિમંદ ભેદા આ પ્રકારના ચાર ભેદથી મુમુક્ષા ચતુર્વિધા. આ મુમુક્ષા મોક્ષની ઈચ્છા પણ આ ચાર પ્રકારની છે કે ચાર કક્ષાની છે. તીવ્ર, મધ્યમાં, મંદ અને અતિમંદ. તત્પ્રકારો બી કીર્ત્યતે. એ ચારે ચાર પ્રકારની મુમુક્ષા જે છે એ અમે કહીએ છીએ. શ્રૂયતામ બુધૈ. વિદ્વાન એને સાંભળે, એ વિદ્વાનો સાંભળો, જેથી દરેક વિદ્વાનને ખબર પડે કે એની મુમુક્ષા કયા પ્રકારની છે. દરેકમાં કંઈક મુમુક્ષા હોય જ છે, પણ વિદ્વાન છે એને ખબર પડે કયા પ્રકારની મુમુક્ષા એનામાં રહેલી છે. તો એ ચારે ચાર પ્રકારની મુમુક્ષાને અમે વ્યાખ્યા કરીએ છીએ. વિદ્વાનો હવે સાંભળો. તાપૈસ્ત્રિભિર્નિત્યમનેકરૂપૈઃ સંતપ્યમાનઃ ક્ષુഭിતાંતરાત્મા પરિગ્રહં સર્વમનસ બુદ્ધ્યા જહાતિ સા તીવ્રતરા મુમુક્ષા. તો આ ગ્રંથકાર એમ કહે છે કે મુમુક્ષા બધું છોડવાના રૂપમાં પરિણમે છે. માણસ વસ્તુ કેટલી છોડી દે છે અને કેટલું પકડી રાખે છે, એ પરથી લગભગ નક્કી થાય કે એની મુમુક્ષતા કેવા પ્રકારની છે. તાપૈ ત્રિભિ નિત્યમ અનેક રૂપૈ નિત્યમ અનેક રૂપૈ ત્રિભિ તાપૈ સંતપ્યમાન. દરરોજ જે આ ત્રણ પ્રકારના તાપ તો જીવનમાં આવતા હોય છે, લગભગ દરરોજ. શરીરમાં કઈ ને કઈ થાય, આધ્યાત્મિક નહીં તો શરીરમાં કઈ ના થાય તો મનમાં જરા થોડુંક મૂળ જરા મિજાજ એવો થઈ ગયો, થોડુંક કંઈક જરા હર્ટ લાગે, દુભાઈ ગઈ, અપમાનિત થયા, થોડું જરા ડિપ્રેશન આવી ગયું, થોડું આધ્યાત્મિક. આવો સંતાપ નિત્ય એટલે રોજ આવતો હોય છે. આદિ ભૌતિક આસપાસના જગતમાંથી પણ કઈ ને કઈ સંતાપ આવે છે. કોઈને કોઈ હોર્ન વગાડ્યા કરતો હોય, લાઉડ સ્પીકર વગાડ્યા કરતો હોય, પછી કોઈ જરા માન અપમાન આપતું હોય, સફળતા નિષ્ફળતા મળતી હોય, વ્યવહારની અંદર આવું થયા કરતો. એમ આદિ ભૌતિક અને આદિ દૈવિક. બહુ તડકો પડે અને બહુ ઠંડી પડે અને બહુ આ પડ્યું, આદિ દૈવિક. આમ તો સંતાપને ત્રણ કે અનેક રૂપે, કારણ કે દરેકની ઘણી બધી વિવિધતા હોય છે. આધ્યાત્મિક સંતાપની પણ ઘણી વિવિધતા હોય. શરીરના સ્તરે સંતાપ, લાગણીના સ્તરે સંતાપ, બુદ્ધિના સ્તરે સંતાપ, અહંકારના સ્તરે સંતાપ, જ્ઞાન સ્તરે સંતાપ થાય. ક્યાં કશું થાય તો આપણે સંતાપ થાય. મુંબઈની અંદર એવું થાય તો આપણે સંતાપ થાય. લાગણી આપણી દુહાય. આપણી ક્રિકેટ ટીમ હારી જાય તો સંતાપ થાય આપણને. ડ્રો થઈ તો પણ સંતાપ થાય, જીત્યા તો સારું થવા એવું આપણે લાગે.
એટલે કોઈ સ્તરે દુનિયામાં હવે છાપા વાંચવાના તમે એ તો એને ટીવી જુઓ એટલે સંતાપ મળે ને અનેક કારણો આપણી પાસે આવી ગયા હતો. પહેલા માણસનું જીવન સરળ હતું એટલે બહુ ઓછી એની પાસે માહિતી હતી. અંતેથી એને દુઃખી કરવાની વસ્તુ ઓછી, સુખી કરવાની વસ્તુ બહુ ઓછી હશે, દુઃખી કરવાની વસ્તુ બહુ ઓછી. જૂના જમાના જીવન સરળ હતું, એવું હવે શક્ય જ નથી. ઈચ્છે તો શક્ય નથી. હવે તો છાપાઓ આવી ગયા, ટેલિવિઝન આવી ગયા, ઇન્ટરનેટ પણ આવી ગયું, પછી SMS પણ આવી ગયું, અનેક વસ્તુ આવી. એ દ્વારા આપણી પાસે એટલી બધી માહિતી, એટલા બધા પ્રકારની પ્રાપ્ત થાય છે કે આપણે ઈચ્છીએ તો પણ આપણે એ બધાના પ્રભાવ અસરમાંથી મુક્ત રહી જ ના શકીએ, શક્ય જ નથી. અને એ બધું એટલે આપણું જે એવું સરળ હોવાનું બીજું 100-200 વર્ષ પહેલા હતું એવું નહીં. આપણે પાસે જઈ પણ ના શકીએ. તો આપણા જીવનમાં જે સુખ છે પણ એ લોકોને નહોતું. ક્રિકેટ જોઈને આપણી ટીમ જીતે કે ભાઈ સચિન તેંડુલકર કે કોઈ સહેવાગ કે પછી કોઈ ગંભીર કે ભાઈ સેન્ચુરી લગાવે ને આમ જે આપણને આમ હર્ષથી તો ઉછાળા મારતો એવું કદાચ જમાનામાં નહીં થાય ને. અથવા આજકાલ તો પેલું શું છે વરિષ્ઠા એ તો પછી મેકડોનાલ્ડ પિઝા હટ ને એવી જાત જાતની વાનગીઓ મળતી હોય એને જે સુખ માણવા મળે એવું પણ એ જમાનામાં નહીં જ મળતું હોય. જે કે દાળ ભાત શાક રોટલી જે ખાતા હશે એ ખાતું. આ રીતે બધી વસ્તુઓ મર્યાદિત હતી. જીવન સરળ હતું. હવે જીવન ઘણું બધું જટિલ થઈ ગયું છે. તો એટલા માટે વિવિધ પ્રકારના સંતાપોનું પ્રમાણ વધ્યું. લોકો એમ કહે કે સ્વામીજી હવે રોગ વધી ગયા લાગે છે. હવે રોગ ક્યાં તો વધી ગયા એમ કહેવાય અથવા તો રોગની પરખ છે. એ રોગની પરખ વધુ થવા માંડી. બાકી માણસ તો મરતા જ હતા ને ઉલટા. અત્યારે આપણી જીવાણ આપણું સરેરાશ જીવા બહુ લાંબી છે. હવે તો માણસ હિન્દુસ્તાનમાં 65-70 વર્ષ સુધી જીવે છે. પેલા 35-40 વર્ષ બહુ થઈ ગયો. 50 વર્ષ તો બહુ જ થઈ ગયા. એટલે આ બધું જોવા જઈએ તો એટલે જૂના જમાના સાથે સરખાવીને દુઃખી થવાની કોઈ જરૂર નથી. અત્યારે આપણે ખોટું કશું નથી. એ જમાનામાં બીજું શું સ્વામી પણ હવે જીવન બહુ ફાસ્ટ થઈ ગયું થઈ જાય. કારણ કે તમારી સામે જેટલું વધારે વસ્તુઓ સામે હોય, તક વધારે હોય કે પ્રલોભનો વધારે તો તમે દોડીને એનું લેવાના પકડવાના જ છો. કર્યું હોય તો ક્યાં દોડવાના છો? અત્યારે માણસ કેમ બહુ દોડે છે? બહુ છે એની સામે બધું. આ લવું પેલું મળી જાય. અમેરિકાએ જવાય, ઓસ્ટ્રેલિયા પણ જવાય, ન્યુઝીલેન્ડ પણ જવાય, કેનેડા પણ જવાય, ઇંગ્લેન્ડ પણ જવાય, બધે જવાય. જ્યાં દલ્લો મળે ત્યાં પેલો દલ્લો મળે તો શા માટે ના જાય? પેલું બીજું કંઈ હતું જ નહીં ને. તો સ્વામી 10 માઇલ દૂર સુધી એ લોકોને ખબર ના હોય પહેલાના જમાનામાં. હવે તો દુનિયાને કયા છે ગમે તે છેડે ગમે ને થતું બધી જ ખબર પડે. એટલે અત્યારે તકો ખૂબ વધી ગઈ વિકાસ કરવાની, માણસની આવક માટેની ઘણી તકો વધી ગઈ, ઘણું બધું વધી ગયું. આવું થવાનું જ હતું. સ્વામી એ બધા મા બાપને બધા છૂટે પડવાના છે. એટલે એવું થવાનું છે કે હવે સંતાનો કલકત્તા જાય ને બેંગ્લોર જાય ને આ જાય ને ત્યાં જાય એટલે મા બાપ બિચારે ક્યાં એની પાસે દોડવાના હતા. એટલે પછી જુદા થઈ જાય. અમેરિકા ગયો, ન્યુઝીલેન્ડ ગયો. એવું બોલાવતા એને છોકરાને સંભાળવા મળે, બોલાવવા કે શું બોલાવવાનું એવું બધું બરાબર. એટલે આપણી પરિસ્થિતિ બદલાય એટલે આ બધું બદલાવાનું જ છે. તેથી એટલે કેવું અનેક રૂપે તાપે તો જેવી અત્યારે તક વધી એવા સ્ટ્રેસીસ પણ વધ્યા. આ તણાવ દબાણ પણ વધ્યા. વધવા જોઈએ એવો નિયમ ને તો વધ્યા. કારણ શું છે કે માણસનો લોભ તો રહેલો જ છે. એટલે દુનિયાની ઘણી બધી વસ્તુઓ આપણી લોભ વૃત્તિને પણ ઉત્તેજિત કરતી હોય છે. આપણો કામ, ક્રોધ, લોભ બધું રહેલું છે. આ કામ વૃત્તિને ઉત્તેજિત કરનાર અનેક વસ્તુઓ છે, ક્રોધને ઉત્તેજિત કરનાર અનેક વસ્તુઓ છે, લોભને ઉત્તેજિત કરનાર અનેક વસ્તુઓ છે, ઈર્ષ્યાને ઉત્તેજિત કરનાર અનેક વસ્તુઓ છે. આમ આપણામાં રહેલી આ બધી જે હીન વૃત્તિઓ છે ઉત્તેજિત કરનાર આ બધી વૃત્તિઓ સંતાપ આપનારી છે. એટલે પહેલા એવું
કામ ક્રોધ લોભ તો બધા ભગવાન કહે છે ત્યારે ત્યાં વખતથી જ છે, પણ જ્યાં સુધી બટન દબાવનારું ના હોય, કોઈ ચાપો દબાવવાનો ના હોય ત્યાં સુધી બધું આમ શાંત લાગે આપણને. હવે ચાપો દબાવવાના સંજોગો બહુ આવી ગયા, હવે સતત બટન દબાવ્યા જ કરે. એટલે અનેક રૂપે સંતાવે નિત્યમ, સતત દરરોજ કઈ 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 થયા જ કરવાનું. તાપૈ સંતપ્યમાન, જે વિચારો અત્યંત સંતપ્ત છે. હવે કેટલાય લોકો સંતપ્ત છે પણ એમને કઈ થતું નથી આવતું. પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. ભરતોજી મહારાજ કહે કે આટલો સંતાપ જીવનમાં હોય છે, જોયે છે તારે બાજુએ, પણ કે થતું જ નથી. એટલે સંતાપને કારણે બધા લોકો મુક્ત થવા ઈચ્છે, આવું એવું નથી બનતું. શુભિતાંતરાત્મા, જેનો અંતરાત્મા શુભિત થયો છે, જે અંતરાત્મા વ્યાકુળ થયો છે. ટૂંકમાં આ વસ્તુને સહન કરી શકે એમ નથી. અને એ પણ આપણે જાણીએ, અનેક વાર એ ચર્ચા થઈ ગઈ છે કે આ બધી વસ્તુઓમાં દુઃખ આપતી હોય એમાં ઘણો બધો ફાળો આપણો પોતાનો હોય છે. અજ્ઞાન, એમાં જન્મ અહંકાર, જન્મ મમકાર, જન્મ રાગ અને દ્વેષ, આ બધું જે છે વાસ્તવમાં આ બધી વસ્તુઓને દુઃખ આપવા માટે આપણે જાણે કે શક્તિમાન સક્ષમ બનાવે. પણ ચાલો, શુભિતાંતરાત્મા, જે અંતરાત્મા એટલે કે જેનું મન વ્યાકુળ બની ગયું છે આપણા સંતાપોથી, પરિગ્રહમ સર્વ અનર્થ બુદ્ધ્યા જહાતી. અંતેથી અનર્થ બુદ્ધ્યા, આ પ્રકારની બુદ્ધિથી સમજે કે બધું પકડી રાખો અનર્થ જ છે. ટૂંકમાં જે વસ્તુને હું સુખનું સાધન માનવું છે વાસ્તવમાં દુઃખ જન્માવનારી છે, એવું કહેવું આપણે કંઈ બહુ બરાબર નથી લાગતું. કશી વસ્તુ દુઃખ જન્માવનારી નથી અને કશી વસ્તુ સુખ જન્માવનારી પણ નથી. કશી વસ્તુ આપણી પાસે છે માટે દુઃખ છે એવું નથી, કશું નથી માટે સુખ છે દુઃખ છે એવું બધું છે ને. તો કોઈક રીતે એને પરિગ્રહને છોડવા સાથે કંઈ જોડે છે ખરા. પરિગ્રહ સર્વ મનસ બુદ્ધ્યા જહારી, કે હવે બધી જંજાળ છે, આપણો વ્યવહાર નહીં જોઈએ મને. કારણ કે આપણે વ્યવહારથી શું પ્રાપ્ત કરવાનું છે? આપણો વ્યવહાર અત્યારથી શેના માટે, આ પરિગ્રહ શેના માટે કરેલો, સંગ્રહ શેના માટે કરેલો, આપણી વસ્તુ શેના માટે સંગ્રહ રાખેલી, શેના માટે જેની સાથે હું જોડાઈ રહેલો છું, એ એવી સમજથી કે આ બધું કોઈ રીતે મને સુખના સાધન છે, મારી સલામતીના સાધન છે, એ માયાના આ બધી વસ્તુ મેં આસપાસ રહી ગઈ, એ માયાના આ બધી વસ્તુઓ હું મારી પાસે રાખી રહ્યો છું, એમાં માલિકી ધરાવી રહ્યો છું. તો જોયું કે એ બધી વસ્તુ ખરેખર તો દુઃખ આપનારી છે, એ માલિકી તો દુઃખ આપનારી છે. વસ્તુ ભલે દુઃખ ના આપનારી હોય, પરંતુ એમાં માલિકોનો ભાવ તો દુઃખ આપનારો છે, મારે માલિકોનો ભાવ છોડી જ દેવો પડે. અને તેથી એને જોયું કે આ બધી વસ્તુ વ્યાકુળ કરનારી છે, આ બધો વ્યવહાર વ્યાકુળ કરનારો છે, આ બધો વ્યવહાર તો રાગદ્વેષ વધારનારો છે. અનેક આ બધી વસ્તુનો સંગ્રહ છે, પણ વાસ્તવમાં મારામાં આવી પરિગ્રહ બુદ્ધિ કહો કે પછી મારામાં આ મમકાર કહો એ જન્મમાં આવે છે. અને તેથી માલિકીની ભાવના કહો, આ માલિકીની ભાવના દુઃખ આપનારી છે, માટે એ છોડવાની જરૂર છે. માલિકીની ભાવના કરે વસ્તુ છોડવી, કે વસ્તુ હશે વહી પછી ક્યારેક માલિકીની ભાવના જન્મ છે. એટલે આ માલિકીની ભાવના કહો, મમકાર કહો, આ બધી વસ્તુ દુઃખ આપનારી છે. અંદરથી પરિગ્રહમ સર્વ અનર્થ બુદ્ધ્યા જહાતી. એમ લાગે છે કે આ બધાને છોડી દેવાને મહત્વ આપવામાં આવ્યું છે, પણ છોડી દેવાનું શેના માટે છે? કશુંક વસ્તુને પકડવા માટે. એટલે કે ખરેખર તો શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, શાસ્ત્રનું શ્રવણ કરવા માટે છોડે છે. છોડીને ક્યાં જવાના છે? આવું છોડીને થોડું ભીખ માંગવું પડે. ઘરે છોડીને દો તમે તો જવાનું ક્યાં?
એટલે કે ભિખારી થવા માટે નથી જતો કે ભીખ માંગવા માટે જતો નથી, પરંતુ કશીક વસ્તુને પકડવા માટે, એટલે કે એ ગુરુજીનું શરણ લે છે, શાસ્ત્રનું શરણ લે છે, ઈશ્વરનું શરણ લે છે. 3 પ્રકારના શરણ હોય છે બ્રહ્મચારીને. એની ચોટીમાં 3 પેલા વાળ હોય, ઈશ્વર, ગુરુ અને શાસ્ત્ર. આ સાથે એનો સંબંધ હોય છે. એટલે આને પકડી રાખે છે, આ બધું છોડીને એને પકડી રાખે. પરિગ્રહમ સર્વ અનર્થ બુદ્ધ્યા જહાતે. આ બધો પરિગ્રહ તો અનર્થ કરનારો છે એ પ્રકારની સ્પષ્ટ સમજથી આ બધા જ પરિગ્રહને, બધા વ્યવહારને, બધા પ્રકારની જંજાળને, બધા પ્રકારનું એનું જે જોડાણ છે, બધા પ્રકારનું બધી વસ્તુઓ સંકળાયેલો છે કે સંડોવાયેલો, આ બધી વસ્તુને છોડી નાખે. સા તીવ્રતરા મોક્ષા તીવ્રતર મોક્ષા કહે. ઘણા લોકો વિશે આપણે સાંભળતા મહાત્મા વિશે કે એકદમ ઘર છોડીને જતો જ રહ્યો. કેટલાક જઈને પાછા આવે 4 વાર જતા આવે, એવું થતું હોય છે. આ તો ગયા હતા ગયા અને 1 મિનિટ ઉભો ના, લગ્ન કર્યું નથી કર્યું, કઈ જાતની એ વસ્તુ મહત્વ રહેતી જ નથી. પછી તો ઉભો જ નહીં રહી શકતો, એ રહી શકતો જ નથી. બસ ઘરની બહાર નીકળીને જતો જ રહ્યો. ભગવાન ને ક્યાં ગયો? કોઈ મહાત્મા પાસે ગયો, ક્યાં ગયો, કંઈક પણ ક્યારેક ક્યારેક ભાઈ 25 વર્ષથી ખબર પડે, પછી ખબર ના પડે ઘણી વાર શું થયું. એટલે હવે આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ ઘણા કિસ્સામાં વ્યક્તિ સહન કરી શકતી જ નથી. હવે આ જગ્યામાં રહી જ ના શકું, આ જગ્યા એટલે કે આ સ્થિતિમાં રહી જ ના શકું. આ પ્રકારની માનસિક સ્થિતિને તીવ્રતર મોક્ષા કહેવામાં આવે. પછી મધ્યમ મોક્ષા એનું આગળ વર્ણન કરે છે. તાપત્રયમ તીવ્રમવેક્ષ્ય વસ્તુ દૃષ્ટ્વા કલત્રમ તનયાન વિહાતુમ મધ્યે દ્વયોડોલનમાત્મનો યત સૈષા મતા માધ્યમિકી મુમુક્ષા. તાપત્રયમ તીવ્રમ અવેક્ષ્ય. આ તીવ્ર 3 પ્રકારના તાપ, આધ્યાત્મિક, આધિભૌતિક, આધૈવિક, આ 3 પ્રકારના તાપને અવેક્ષ્ય જોઈને વસ્તુ દૃષ્ટવા, ફરી પાછું એને વસ્તુને જોઈ છે. વસ્તુનો અર્થ આપણે એવો જ કરવો પડે. વસ્તુ એટલે પરમાત્મા તત્વ. આ 3 પ્રકારના, એટલે કેવું છે ને કે આ 3 પ્રકારના સંતાપમાં આપણે અનુભવ કરી રહ્યા છે, પરંતુ એ સિવાય બીજા કશાની ઝાંખી આપણને હોય ને તો કઈ વસ્તુનો આધાર રાખીને આપણે એને છોડીએ. એટલે 3 પ્રકારના સંતાપ તો અનુભવી રહ્યો છે, જોડે એને આ વસ્તુ એટલે પરમાત્મા તત્વનો કંઈક અનુભવ, ઝાંખી છે, એ સમજે. એની બૌદ્ધિક સમજ પણ છે કે આ આટલું જ માત્ર જીવન નથી, પરંતુ આ વ્યવહારિક સત્તાથી કઈ ઊંચી સત્તા છે ખરી? પરાત્પર, આ પરે છે એનાથી પરાત છે, એનાથી સત્તા છે ખરી? આવી જાતની જેને બૌદ્ધિક સમજ પ્રાપ્ત થઈ છે, આવી વસ્તુ દ્રષ્ટવા, આ પ્રકારની વસ્તુઓના બુદ્ધિમાં દર્શન કરીને, એટલે એનો અર્થ એ થયો કે જાણે છે કે જીવનમાં ધ્યેય શું છે. અત્યારે હું જે પ્રકારનું જીવન જીવી રહ્યો છું એ તો જીવન એ ધ્યેય બનવા યોગ્ય તો નથી છે. આથી ચડિયાતી વસ્તુ છે અને જીવનનું ધ્યેય બનવા માટે યોગ્ય છે. આ પ્રકારની સમજ પ્રાપ્ત થઈ એટલે જેને વિવેક પ્રાપ્ત થયો છે, નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક પ્રાપ્ત થયો. હવે અનિત્ય વસ્તુઓ છે અને એની વચ્ચે રહેવાથી હું ક્યારેય મારી ઈચ્છા પૂરી નહીં કરી શકું. નિત્ય વસ્તુ છે એટલે તો અવેક્ષ્ય વસ્તુ. આ વસ્તુનું દર્શન કરીને, જાણીને, સમજીને. પણ
કલત્રમ તનયાન વિહાતુમ મધ્યે, કલક એટલે પત્ની, તનયા એટલે પુત્રો, આ બધાને છોડવા માટે મધ્યે દ્વયો લોડનમાત્મન, દ્વયો મધ્યે આત્મન યત લોડનમ, ડોલનમ જોયું ને, હા બરાબર છે. આત્મા ડોલનમ, તો લોડનમ પણ લખ્યું છે અહીંયા આગળ, આત્મા ડોલનમ બરાબર છે, અહીંયા આગળ લોડનમ લખ્યું છે. ડોલવું, તો આ બેની વચ્ચે આવી રીતે ઝોલા ખાવા, ટૂંકમાં ક્યાં એક બાજુ બધું છોડી રહ્યું, એક બાજુ આ ત્રણેય પ્રકારનો સંતાપ અનુભવી રહ્યો છે, અને આ બધાથી આ બધા ચર્યા એવી નિત્ય વસ્તુ છે એ પ્રકારની સમજ ધરાવે છે, એટલે કે જીવનનું શું ધ્યેય છે એની એને સમજે છે, અને જાણે છે કે અત્યારે જે સ્થિતિમાં છું એમાં અનેક પ્રકારના સંતાપનો અનુભવ કરી રહ્યો છું, એટલા માટે આ સ્ત્રી પુત્ર વગેરેનો મારે ત્યાગ કરવો જોઈએ, કારણ કે આ જે છે એ તો આ ત્રણેય સંતાપ આપવાની વસ્તુ છે, અને એ મને મુક્ત કરવાની નથી, આ પ્રકારની સમજ છે. એટલે બૌદ્ધિક સમજ જેનામાં છે, જેનામાં વિવેક છે, અને તેથી બૌદ્ધિક સ્તરે વૈરાગ્ય છે કે આવી વસ્તુઓ ખરેખર છોડવા યોગ્ય છે. તો લાગણીના સ્તરે વૈરાગ્ય નથી, માણસ દોડતો કેમ હોય છે? એટલે મુખ્ય મુશ્કેલી આપણે સાંભળતા હોઈએ છીએ કે સ્વામીજી હું બધું સમજુ છું ખરો, હું કરી શકતો નથી, કારણ કે જે સ્તરે કરવાનું છે ને સમજ એક સ્તરે હોય છે, કરવાનું બીજા સ્તરે હોય છે. આ બધો વ્યવહાર કરનારું સાધન મન છે અને સમજનારું સાધન બુદ્ધિ છે. એટલે બુદ્ધિના સ્તરે બધી સમજે છે, પણ એ સમજ જ્યાં સુધી મનના સ્તર સુધી ન ઉતરી આવે ત્યાં સુધી એ વ્યવહારમાં પ્રગટ થતી નથી. આ મન છે એ જ બધું બધા પ્રકારના ઉદ્દીપનો પ્રાપ્ત કરે છે, આ બધા પ્રકારનો પ્રતિભાવ દર્શાવે છે. બુદ્ધિ ગમે તે નિર્ણય કરે, તો બુદ્ધિનો નિર્ણય છે દર્શાવવા માટે તો મન જ સાધન છે. અને બહારથી જે પણ આપણી પાસે માહિતી આવે છે એ બધાને પ્રોસેસ કરે, એ બધાને પછી મન જ બુદ્ધિ પાસે પહોંચાડતા આવે છે. એ પહેલા કહે છે કે આ મિત્ર જ્યાં શત્રુ છે આવો છે તેઓ એમ કહીને બુદ્ધિ પાસે પહોંચાડે. એટલે અહીંયા જે પ્રકારનો એક હવે એક સંઘર્ષ મનમાં છે. એટલે કહેવામાં આવ્યું કે મધ્યે દ્વયો મધ્યે આત્મના લોડનમ કે ડોલનમ, આ બેની વચ્ચે જે પોતાનો એક ડોલનમ કે ઝૂલા ખાવાનું છે. એકદમ જયારે સંતપ્ત થઈ ગયા, ત્રણેય તાપથી ત્યારે મનને એક આવી જાય, બધું છોડ્યું છે. જયારે વિચાર કરે ત્યારે પત્ની અને પુત્ર અને એ બધા પછી એમનાથી મળતા જે સુખનો વિચાર કરે કે ના આપણે છોડી ના શકાય. એ કે ગૌતમ બુદ્ધ નથી, મહાભિનિષ્ક્રમણ, બસ એ તો પુત્ર પત્ની ને પુત્ર સૂતેલા છે, નીકળી જાય. કોઈ પ્રકારનો એનો સંઘર્ષ નથી, એનો કોઈ સંશય નથી, કોઈ સંઘર્ષ નથી. બીજા ઘણા શંકરાચાર્ય વગેરે આવો પ્રશ્ન હતો જ નહીં, પત્ની પુત્ર વગેરે હતો. ગૌતમ બુદ્ધને તો હતો, અને બહુ પ્રિય પત્ની હતી, પ્રિય પુત્ર હતો, અને છતાં પણ એ કોઈ પ્રકારના સંકોચ વગર એમને છોડીને ચાલી નીકળ્યા. મનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ એમને જ નહીં, કોઈ કશો પણ જયારે સંઘર્ષ એટલે કહ્યું એને તે મોક્ષ કહેવામાં આવે. એટલે આ જયારે જોયું કે હાથોની ઈચ્છા, જિહાસા, આ બધાને તરત જ છોડી દેવાની ઈચ્છા, એ ગૌતમ બુદ્ધ પ્રકારની મોક્ષા છે, જેના મનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ જન્મતો જ નથી. બધું છે, ધન સંપત્તિ છે, પત્ની વગેરે છે, બધી પ્રિય વસ્તુઓ છે, છતાં પણ એ પ્રકારનો એના મનનો નિશ્ચય બહુ પાકો દ્રઢ જ છે. અને એની આ બધી વસ્તુને છોડવામાં જેને કોઈ પ્રકારનો સંકોચ નથી, કોઈ પ્રકારનો સંઘર્ષ નથી, એની મુમુક્ષાને તીવ્ર મુમુક્ષા કહેવામાં આવે. જયારે આપણે વચ્ચે બીજા ડોલતો હોય ક્યારેક કે છોડી દો જતો રહો, અને ક્યારેક ના કેમ છોડાય, ભાઈ પાછું દુઃખ તો આવે, બેચારા તમાચા ખાવા પડે, પછી ભાગી જવું પડે, ભાઈ પાછું કંઈ થોડું પંપાડે, ભાઈ પાછું રહી જવું, ભાઈ પાછું કંઈક થાય, આવી જાતે ડોલનમ.
आत्मा यत मध्य देह मध्य दोलनम स्वायशा माध्यमिकी मुमुक्षा मता અને મધ્યમ કક્ષાની મુમુક્ષા કહેવામાં આવે છે. એટલે હવે તો છોડશે કે નહીં છોડે ભગવાન જાણે. કારણ કે કઈ વસ્તુ છેવટે એના પર પ્રભાવ પાડશે, કોનો વિજય થશે આ પ્રકારના સંઘર્ષમાં એ કહેવું જરા મુશ્કેલ છે. શક્ય છે કે એક સમય એવો આવે કે સંતાપ એવો તો થઈ જાય તીવ્ર કે પછી છોડીને ભાગીને જતો રહે. તો જાય તો એ બાજુ ઋષિકેશ જાય હોય પાછો મનમાં વિચાર તો કરે ખરો પાછો, પણ જ્યાં પછી કઈ તકલીફ પડે, ઋષિકેશમાં ગરમ પાણી ના આવે અને પેલું ના આવે અને પાણી જેવી ચા આવે અને અવરું બને એટલે ભાઈ પાછો ઘરનો બધો વિચાર આવે, ભાઈ પાછો આનો વિચાર કરવામાં આવે. પેલો જે તીવ્ર મુમુક્ષા એટલે તો કઈ ચિંતા જ નથી, એને તો કોઈ જાતના વિષય સુખની અંદર કોઈ જાતનો રસ રહ્યો જ નથી. એને પોતાના અહંકારના પોષણમાં કોઈ રસ રહ્યો જ નથી. એને મોક્ષ સિવાય બીજી કશી વસ્તુમાં રસ જ નથી. એટલા જ માટે આ જગતના બધા પદાર્થોને આવે તે સ્પષ્ટતાથી છોડી દે છે, બાકી ન છૂટે. એટલે બીજા મધ્યમ પ્રકારનો મોક્ષ કેવું છે, હજી સંસારનો રસ પૂરેપૂરો ગયો નથી. મોક્ષનો રસ એટલો નથી તીવ્ર થયો કે સંસારનો રસ પૂરેપૂરો જતો રહ્યો. પેલા માણસ મારે તો અનર્થ બુદ્ધ્યા જાતિ આ બધું અનર્થ કરનાર આવ્યું જશે. અને તેથી એને હવે સંસારના પદાર્થોમાં કોઈ પ્રકારનો રસ રહ્યો જ નથી. એટલે એને તીવ્રતર મોક્ષ કહેવામાં કહ્યું પ્રમાણે ગૌતમ બુદ્ધ બીજા ઘણા એવા દ્રષ્ટાંતો છે જે બધા લોકો છોડીને જતા રહેલા છે, ઘર છોડીને જતા રહેલા છે. એવા તો કેટલા દ્રષ્ટાંતો આપણી આસપાસમાં છે. પણ સાથે સાથે પેલા અખંડની મહારાજ કે ને એ પેલો એક માણસ આવે કહે છે કે જેનો મારો જમાઈ આખો દાડો મારી દીકરીને ક્યાં ક્યાં કરે છે, હું સંન્યાસ લઈ જવાનો છું. સંન્યાસ એ કહે છે આખો દાડો લેવાનો નથી. ये सन्यासी लोग कार्ड नहीं भेजते हैं, संन्यास लेते हैं तभी वो इनविटेशन कार्ड नहीं भेजते सबको, अगर हम संन्यास लेने वाला वो तो ले चले जाते हैं, संन्यास ले लेते, क्या बात है. ये जैसी ऐसी बात किया करता है वो कभी संन्यास लेने वाला नहीं है. પણ એને કદાચ એવું થતું હોય છે મનમાં, લઈ લઉં શું કરવું શું ના કરવું, એક બાજુ આનું આકર્ષણ છે, બીજી બાજુ પેલું છે, એમ કરતા કદાચ સંઘર્ષ મુક્ત ના થઈ શકતા હોય તો કહેવામાં આવ્યું માધ્યમિકી મુમુક્ષા, એને મધ્યમ કક્ષાની મુમુક્ષા કહેવામાં આવે. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. संगीत मारुते
मारुति संगीत मारुति, गीत मारुति संगीत मारुति, गीत मारुति संगीत मारुति, दूत मारुति रामदूत मारुति, दूत मारुति रामदूत मारुति, दूत मारुति रामदूत मारुति, दूत मारुति रामदूत मारुति, भक्त मारुति परम भक्त 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 मारुति, वीर मारुति गंभीर मारुति, वीर मारुति गंभीर मारुति, धीर मारुति अति धीर मारुति, धीर मारुति अति धीर मारुति, गीत मारुति संगीत मारुति, गीत मारुति संगीत मारुति, दूत मारुति रामदूत मारुति, दूत मारुति रामदूत मारुति, भक्त मारुति परम भक्त मारुति, भक्त मारुति परम भक्त मारुति, वीर मारुति गंभीर मारुति, वीर मारुति गंभीर मारुति, धीर मारुति अति धीर मारुति, धीर मारुति अति धीर मारुति, गीत मारुति संगीत मारुति, गीत मारुति संगीत मारुति, दूत मारुति रामदूत मारुति, दूत मारुति रामदूत मारुति, भक्त मारुति परम भक्त मारुति, भक्त मारुति परम भक्त मारुति, वीर मारुति गंभीर मारुति, वीर मारुति गंभीर मारुति, गंभीर मारुति, गंभीर मारुति, गंभीर मारुति। यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिं नमत राक्षसान्तकम् मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि मनसा स्मरामि। मंगलं कौसलेन्द्राय महनीय गुणाभये चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम्। मंगलं भगवान् विष्णुः मंगलं गरुडध्वजः मंगलं पुण्डरीकाक्षः मंगलायतनो हरिः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते।